હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જેવું આજ તમે જોઈ રહ્યા છો, વ્લોગ બહુ ટાઈમે આવે છે કેમ કે ગાઈઝ મારી એક્ઝામ ચાલતી હતી એટલે એક્ઝામમાં વાંચવું પડે એમ હતું એટલે વ્લોગ મૂકતો નહોતો અને આ છેલ્લું પેપર છે. કાલથી તો પ્રેક્ટિકલ, એમાં કંઈ બહુ વાંચવાનું છે નહીં એટલે હવે રેગ્યુલર વ્લોગ આવશે. જો મસ્ત તાપ નીકળ્યો છે, વાતાવરણ સાફ છે અત્યારે તો. ચલો અત્યારે તો ઘરેથી નીકળી ગયા છે. આમ તમે જુઓ જ છો અત્યારે કે ટ્રાફિક કેટલું ના બરાબર છે અને સારું સાંજે તો આમ શી ખબર ઘરે જતા જતા જ 15-20 મિનિટ બગાડી નાખી એટલું ટ્રાફિક સર્કલ હોય. જો અત્યારે કઈ જ છે બધું ખાલી. હમણાં સાંજે 5-6 વાગે જુઓ તો ઓહો ભરાઈ જ ગયું હોય બધું આમથી આમ. તો મારો મિત્ર છે ચકો, એને લેવાનો તો એ કેમ કે સાલમાં જ ભણે છે અને એ એન્જિનિયરિંગમાં છે એટલે આવ્યું છે એમની જોડ. અને બિલ્ડિંગનો ફરક છે. હા મામે જ છે બિલ્ડિંગ પણ અલગ અલગ હોય અમારે એવું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે હાઈવે તો ચડી ગયા છે જેવું તમે જોઈ શકો છો. આજે અમારે તો છેલ્લું પેપર છે એટલે અમે ટેન્શન ફ્રી હશું ફૂલ. પણ હજી એન્જિનિયરિંગ વાળાને ચાલુ છે પેપર. અને મેં એવું સાંભળ્યું હતું કે એન્જિનિયરિંગ વાળાને છે ને કાલ લઈને પરમ દિવસનું પેપર બહુ ઈઝી આવ્યું હતું. એવું હતું ચકા? બહુ સહેલું પેપર હતું. 40-50 માર્કનું માંડ લખાયું. પાસ થઈ જશું, બાકી ઠાકર કરીએ ઠીક. જોઈ લો ગાઈઝ, એન્જિનિયરિંગમાં આવા જ ડખા છે. અને અમારે ત્યાં આવ્યું હતું એમ તો સુટિક્સનું પેપર અમારે હાર્ડ નીકળ્યું હતું, મને લખાઈ ગયું હતું એટલે બહુ થઈ ગયું. તો અત્યારે તમે ક્રેટાના કિલોમીટર જોઈ શકો છો, 140 ઉપર થઈ ગયું છે અને સર્વિસ આવવાની હતી 140 છે. પણ આ એક્ઝામ મારી ચાલુ થઈ ગઈ એટલે એમાં મેર જ ના પડ્યો મૂકવાનો. અને આજે હજુ તો આજે નહીં પડે કેમ કે એ 1:30 વાગે તો છૂટી જઈએ છે એટલે કાલ આમ પ્રેક્ટિકલની એક્ઝામ હશે એટલે કંઈ બહુ કામ નહીં હોય એમાં મૂકી દઈશું સવારમાં અને સાંજ સુધી તો થઈ જશે ત્યાં લઈ લઈશું. અત્યારે હવે આપણે કોલેજ પહોંચી ગયા છીએ. જેવું તમે જોઈ શકો છો, આ રહ્યા આપણા બલવંત કાકા. જોઈ લો, આ આઈડી કાર્ડ તો છે ને માગ્યા વગર હક જ નહીં હારાના. શી ખબર શું પ્રોબ્લેમ છે. આઈડી કાર્ડ શું કરે છે દરરોજ? તો થોડી કઈ અમે આમ ઈચ્છા થઈ જાય ને અલગ બીજાની કોલેજમાં આવતા રહીએ. આ તો કરે છે નકરી એવી. આ સીન થઈ ગયો છે. આ રહ્યા આપણે શી ખબર ગેટવે વાળા કાકા છે, બાજવાનું ચાલુ કર્યું છે. જો લઈ જાય છે, 3 છોકરીઓને લઈ જાય આગા. કોલેજમાં આવ્યા હોય ને કોન્ટેન્ટ ના મળે એવું બને જ નહીં. હવે ચક્કો એની રીતે જાય છે. ચલો આપણે નીકળીએ. તો અત્યારે હવે અહીંયા અમે બધા એન્જિનિયરિંગ વાળા જોડે છીએ. બધા નામ તો બોલ. શ્યામ ભવાણી, પ્રિયંક જીરપરા, ચક્કો અને આયુષ આગળ જાય છે જેને બહુ શરમ આવે છે. એ જો ના પૂકી. ચલો હવે આપણે જઈએ ઉપર. અત્યારે હું લાઇબ્રેરીમાં આવી ગયો છું, તમે જોઈ શકો છો. આ યુગલો જે બહુ વાંચે સારો. આ તો આનું કોઈ વાત જ નહીં, એનું કોઈ ગણતું જ નહીં. નમસ્કાર. આપણા છે ને ઓલા છે પ્રેમલ ભટ્ટ, શાસ્ત્રી કહેવાય. શાસ્ત્રી લગ્ન કરાવશે આ બધાના. વાંચવાનું ચાલે છે. આઈ રહ્યો વંશ. આ વિશ્વરાજ PSI છે આપણે, જે બધું વાંચીને આવ્યો છે. ટાઈમ પાસ કરતા કરતા પાછા લાઇબ્રેરી આવી ગયા છે. આ જો ધ્યેય અહીંયા બેઠો છે. તારો બહુ વાંચ કરશે શી ખબર. પરીક્ષામાં સૌથી મોડું એ જ પતાવશે. આ પ્રિન્સ છે જેને ટાલ બહુ મોટી થઈ ગઈ છે નાની ઉંમરમાં. આ પોતે બધું વાંચે છે. કશું વાંચવા દેતો નહીં. શું લાગે છે ગાઈસ તમને? મેં વાંચ્યું હશે? હું વાંચતો ના વાંચું આ વખતે. પણ આવડે છે તોય પ્રિન્સિયાન વધારે, મને તો એટલું આવડતું નહીં. જો ફૂલ ચાવસ ચાલે છે, વંશીઓ વાંચવાનું ચાલે છે. આ વિશ્વરાજ જે છે મોઢું છુપાઈને બેઠો, PSI છે આપણા એટલે એમને છે શરમ આવે એટલે શું એ અંડરગ્રાઉન્ડ રહે. જો અને આપણો દેવ છે જાન જોઈ રહ્યો. એ છે ને બોલો એસ્થેટિક બોય છે. જો આમ ચપ્પલ, સ્કિની જીન્સ, ઓવરસાઇઝ ટી-શર્ટ અને આ વેદ વધગોદિયા આપણા ટોપર. તો અત્યારે તો હવે ઘરે જવા નીકળી ગયો છું. ભાત બદરખા રોડ ઉપર કેમ કે અત્યારે ઓલો હાઈવે બંધ કર્યો છે એટલે હવે અહીંયાથી જઉં છું. અને એક્ઝામ તો કાલની પતી ગઈ હતી 12:30 અને પછી ફોન ચાલુ કર્યો તો ફોન હેંગ મારવાનું ચાલુ કર્યું. તો પછી એને પાછો સ્વિચ ઓફ કર્યો. સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કર્યો તો થાય જ નહીં ફોન. સી ખબર શું થઈ ગયું હતું. તો પછી ચાર્જિંગમાં મૂક્યો. ચાર્જિંગ ગઈ ના થાય તો રામપુરું.
તો વાયરલેસ પાવર બેંકમાં મૂક્યો તો એ ના થયું. પછી એમને એમ રહેવા દીધું. અમે બધા ભાઈબંધો ગયા પિક્ચર જોવા. અવતાર પિક્ચર જોયું અને પછી અત્યારે ઘરે જવા નીકળ્યો. તારનો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. નીકળ્યા ઓલી સિનેમાથી નીકળ્યા તારનો તાર હજુ અત્યારે ચાર્જિંગ થયો છે થોડોક, એ 2% ચાર્જિંગ થયું. હવે ઘરે જતા ચાર્જિંગ થાય સારું છે ને, તો કંઈક બતાડવું જ પડશે કે આમાં શું પ્રોબ્લેમ થયો. તો હવે અત્યારે ઘરે આવી ગયો છું. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે તો અત્યારે કંઈ ભઠ્ઠે કે એવું તો કંઈ જવાનું છું નહીં. હવે થોડી મહાદેવ જઈશ. મહાદેવથી આવીને બસ ઘરે હવે આરામ કરવાનો. હા, જે બહાર જઈશ તો તમને બતાડશું ભાઈ. તો અત્યારે મહાદેવ આવી ગયો છું. અંદર આરતી ચાલે છે. મળીએ ગાઈસ તમને દર્શન કરી. તો મહાદેવ દર્શન કરી લીધા ને ઘરે જતો તાર મમ્મીનો ફોન આવ્યો. ઘરે કંઈક સામાન લઈ જવાનો કીધું છે. શી ખબર વોટ્સએપ ઉપર મેસેજ કરે છે, એ જોઈને સામાન લઈને ઘર ભેગા. તો ઘરે આવી ગયો છું અત્યારે અને મમ્મીએ ખીરું મંગાવ્યું હતું. ખીરું આપી દીધું અને ઘરે આવતા કેબલ લઈ લેતા આવ્યો છું. કેમ કે હવે જે ઓલો કેબલ હતો ઓરિજિનલ એ બગડી ગયો છે. તો જમીન ઉપર આવી ગયો છું અને અત્યારે કંઈ બહુ બહાર જવાનું છે નહીં, એટલે સિરીઝ જોઈશ અને પછી સૂઈ જઈશ. હવે ટૂંકમાં ઊંઘ પૂરી કરવાની છે, પરીક્ષા પતી ગઈ એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.